अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવી છે નારિયેળવાળો મોગો। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને દેખાડું કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે કાચો મોગો જેને હું ફાઈતે કાપી નાખી છું અવિતા ને અહીંયા છે મારી પાસે ગોસ જેને હું શ્રેડ કરી નાખી છું। અહીંયા છે મારી પાસે એક ડબ્બો ટ્વીનો જે લગભગ હોય છે 13 ounce કાં તો 13.5 ounces નું હોય છે। પછી છે આપણા પાસે 1 કપ દૂધ। આપણે વાપરશું 1 ટમેટો જેને આપણે સાવ ક્રશ કરી નાખશું। અહીંયા છે અમારી પાસે નિમક। અહીંયા છે મારી પાસે સૂકી કોથમીર। હવે આમાં ફ્રેશ કોથમીર બહુ ફાઇન લાગે પણ મારી પાસે ઘરે એકે ફ્રેશ કોથમીર ના હતી ને મને ફ્રોઝન નથી ગમતું વાપરવું, તો આઈ ગેસ આપણે વાપરશું આ સૂકી। અહીંયા છે મારી પાસે 2 ચમચા લીંબુનું જ્યુસ। અહીંયા છે 1 ચમચી મારી પાસે લીલી ચટણી, કાં તો જો તમારી પાસે લીલી ચટણી ના હોય તો તમે લીલા મરચાં વાપરી શકો છો। ને આ જે છે સૂકી કોથમીર એનું તમારી પાસે એનું હું માપ નહીં દઉં તમને, કારણ કે આ ખાલી ઉપર છાંટવા માટે છે ને। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે આમાંથી ખાલી 2 કપ મોગોનું વાપરવાના છે અને જેને મારી રેસિપી ઇંગ્લિશમાં જોવી હોય તો ઇંગ્લિશમાં પણ આ રેસિપી હું યુટ્યુબમાં નાખીશ રેહાનાસ ક્વિઝિન્સ ઉપર, તો પ્લીઝ તમે જોજો। તો ચાલો આપણે આમાંથી 2 કપ કાચો મોગો નાખી દઈશું અંદર। આમાં નાખી દઈશું આપણું ટ્વી ને જો તમને આઉન્સીસમાં મેઝરમેન્ટ ખપતું હોય તો આ હતું 2 કપ ટ્વી। બસ આને આપણે ફાઇન રીતે હલાવી ને હવે આપણે આ જે ટમેટો છે એને ખાલી જલ્દી મશીનમાં નાખીને હું ક્રશ કરી નાખીશ। આમાં નાખશું આપણે થોડુંક નિમક। હવે આપણે આને લગભગ 10-15 મિનિટ કાં તો 20 મિનિટ લાગશે કદાચ। આ તમને હું ટાઈમ નહીં કહી શકું, કારણ કે જ્યારે તમને ખબર પડશે થઈ ગયું છે, જ્યારે તમે આ મોગોને આમ દબાવશો તો આમ સાવ પોચું થઈ ગયું હશે। તો આપણે આ ચૂલા ઉપર રાખી ને પછી ખોબરશું કે સાવ પોચું થઈ જાય પછી આવીને હું તમને બતાડીશ કે આપણે કેવી રીતના આ ડીશ રાખી શકશું જમવાના ટેબલ ઉપર। તો અહીંયા મને ખપે છે કે તમે જુઓ ને લગભગ 20 મિનિટ થઈ છે ને જો કેટલું આમ પોચું છે જોઈએ। હવે આપણે શું કરશું, અને ફાઇન રીતે આમ હલાવી આમાં આપણે નાખી દઈશું આપણું 1 કપ ગોસ। હવે જો તમને આખું ગોસ રાખવું હોય, કટકા વાપરવું હોય તો એ પણ વાંધો નથી, પણ અમારા ઘરમાં અમને ગમે કે જરાક અવિતામ હોય તો ખાવામાં જરાક આસાનીથી ખાઈ શકે। કે આમાં નાખી દઈશું આપણે આપણું લીંબુનું પાણી, લીલી ચટણી ને દૂધ। અને જો તમને ખપે કે આમ આનાથી વધારે
ક્રીમી થાય તો તમે વ્હીપિંગ ક્રીમ કાં તો ફ્રેશ ક્રીમ વાપરી શકો છો. અને હવે આપણે પાછું આને ઢાંકીને રાખી દઈશું બીજા 10 મિનિટ માટે. તો આપણા પાસે 20 મિનિટ પછી હવે આપણે આ ખોલી અને તમે જોશો કે આમ કેવું પોચું થઈ ગયું છે ને પોતે આમ મોગો તૂટી ગયું છે. એ તમને જો આખા રાખવા હોય તો તમને જે હું હમણાં આવી રીતે આમ કરું છું એની જરૂર નથી કરવાની. અને જો તમને ખપતું હોય કે તમારો મોગો ધોરું હોય તો પછી ટમેટો નહીં નાખજો એની અંદર. પણ મને બહુ ગમે છે કે અંદર ટમેટા હોય તો મને થાય કે બચાવને જેટલું વેજીટેબલ મળે એટલું સારું. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ કે કેવું થયું છે, પણ સખત ગરમ હશે. ઓકે, બહુ જ સરસ થયું છે. હવે તમારું ટર્ન છે કે તમે ટ્રાય કરો ને તમે જો કે તમને કેવી રીતે આમાં ભાવે છે. અને તો તમને હજી એમ ખપતું હોય કે આ હજી આ અંદર ઘરી જાય તો પાછો હજી ચૂલા ઉપર રાખજો બીજી 10-15 મિનિટ માટે, તોય પણ વાંધો નથી. પણ સાવ ધીમા તાપે રાખજો કે નીચે દાજી ના જાય. બસ, તો હવે આપણી આ એક ડીશ ખલાસ થઈ ગઈ. તો ઇન્શાલ્લાહ આપણે આવતા રેસિપીમાં મળશું અને ઇન્શાલ્લાહ તમારા ઘરમાં આ બધાને મજા આવશે. તો ખુદા હાફિઝ ને સબાહ અલ ખૈર.